જી હા મિત્રો, રાજસ્થાનમાં પગ મૂકો એટલે એક નામ જરૂર સંભળાય, બુલેટ બાબા. પણ કોણ છે આ બુલેટ બાબા? અને એક બુલેટ એટલે કે બાઇકનું મંદિર કેમ છે? કેમ મૂર્તિ નહીં પણ આ બાઇકની પૂજા થાય છે? શું કોઈ બાઇક ખરેખર પેટ્રોલ વગર ચાલી શકે? પોલીસ સ્ટેશનના લોક અને સાંકળો કેવી રીતે તૂટ્યા હતા? ઓમ મંડાના મૃત્યુ પછી એવું તે શું થયું કે અકસ્માતો થતા સાવ બંધ થઈ ગયા? અને સૌથી મહત્વનું, શું આ બધું માત્ર અંધશ્રદ્ધા છે કે તેની પાછળ કોઈ નક્કર પુરાવા છે? નમસ્કાર મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ. મિત્રો, આ તમામ સવાલોના જવાબ જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે અમે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો સવાલ કે કોણ હતા એ યુવાન અને કેમ તેમનું આટલું સન્માન છે? મિત્રો, આપને જણાવીએ કે શ્રી ઓમસિંહ રાઠોડ ઠાકુર જોગસિંહના પુત્ર હતા. તેઓ વિસ્તારમાં ખૂબ જ પરોપકારી અને બહાદુર તરીકે જાણીતા હતા. મિત્રો, લોકોની મદદ કરવી એ તેમનો સ્વભાવ હતો. એટલે જ જ્યારે તેમનો અકસ્માત થયો ત્યારે માત્ર એક પરિવાર નહીં પણ આખો વિસ્તાર શોકમાં હતો. તેમની બુલેટ કે જેનો નંબર RNJ 7773 હતો એ જ એમની ઓળખ હતી અને લોકો માનતા હતા કે ઓમ બંડાનું તેજ તેમની બાઇકમાં પણ વસે છે. મિત્રો, હવે સૌથી મોટો સવાલ એ છે કે બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ કેવી રીતે થઈ? મિત્રો, આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસમાં જાણવા મળ્યું કે 2 ડિસેમ્બર 1988ના અકસ્માત બાદ બાઇકને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. મિત્રો, પોલીસ રેકોર્ડ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાત્રે પોલીસ સ્ટેશનનો પહેરો હોવા છતાં કોઈ પણ અવાજ વગર બાઇક ગાયબ થઈ ગઈ અને બીજા દિવસે જ્યારે તે અકસ્માત સ્થળે મળી આવી ત્યારે પોલીસે તેની ટાંકી ચેક કરી તો ટાંકી સાવ ખાલી હતી. તો પછી પેટ્રોલ વગર 20 કિલોમીટર કેવી રીતે ચાલી? પોલીસે સાંકળો બાંધી હતી પણ એ સાંકળો જાણે કોઈએ કાપી ન હોય પણ આપમેળે ખુલી ગઈ હોય એવી હાલતમાં મળી આવી હતી કે જેનો જવાબ આજે પણ પોલીસ પાસે નથી. મિત્રો, આ કોઈ ચોરી નહોતી, કારણ કે ચોર બાઇક ચોરીને એ જ જગ્યાએ પાછી ન મૂકે કે જ્યાં પોલીસ તેને આસાનીથી શોધી શકે. મિત્રો, દર્શકોનો સવાલ એ પણ હોય છે કે શું આ મંદિર બન્યા પછી અકસ્માતો ઘટ્યા જ છે? મિત્રો, આપને જણાવીએ કે આ હાઈવેનો જે વળાંક છે તેને ડેથ ટ્રેપ કહેવામાં આવતો હતો, પણ ઓમ બંડાના મંદિરની સ્થાપના બાદ ત્યાં અકસ્માતોની સંખ્યામાં 90% ઘટાડો નોંધાયો છે. મિત્રો, ઘણા બધા ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું છે કે જો તેમને રાતે ઝોકું આવે છે તો કોઈ જોરથી બુલેટનો હોર્ન વગાડે છે અથવા કોઈ તેજસ્વી પ્રકાશ તેમને રસ્તો બતાવી અકસ્માતથી બચાવે છે. મિત્રો, આ જ કારણ છે કે લોકો તેમને રક્ષક દેવ તરીકે માને છે. ઘણાને એ પણ સવાલ થાય છે કે અહીં દારૂ કેમ ચડાવવામાં આવે છે? મિત્રો, આપને જણાવીએ કે રાજસ્થાની સંસ્કૃતિમાં અમુક લોક દેવતાઓને અફીણ કે દારૂનો ભોગ ચડાવવાની પરંપરા રહી છે. ઓમ બંડા એક ક્ષત્રિય હતા અને તેમની મનગમતી વસ્તુઓ તેમને અર્પણ કરી ભક્તો પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. મિત્રો, અહીં માનવાનો પણ ખાસ નિયમ છે. મિત્રો, મુસાફરો પોતાની ગાડીની ચાવી બુલેટ બાબાના ચરણે અડાડે છે જેથી તેમની આખી મુસાફરી દરમિયાન ઓમ બંડા તેમની સાથે રહે. આ શ્રદ્ધાનો પુરાવો એ જ છે કે આજે હાઈવે પરની દરેક ગાડી અહીં થોભીને પછી જ આગળ વધે છે. મિત્રો, આપના સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. શું બાઇક પોતાની મેળે ચાલી શકે? આ સાક્ષીઓ અને ઘટનાક્રમ તો એવું જ કહે છે. શું તે રક્ષણ કરે છે? હા, હજારો ડ્રાઈવરોના અનુભવો તેની ગવાહી આપે છે. મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એક એવી ઉર્જા છે કે જે આજે પણ તે હાઈવે પર વસે છે. મિત્રો, ઓમ બંડાનું મંદિર રાજસ્થાનમાં ખૂબ જ વખણાય છે. જ્યારે પણ આપ રાજસ્થાન જાઓ છો ત્યારે એક જ નામ સાંભળવા મળે છે, ઓમ બંડા બુલેટ બાબાનું મંદિર. તો આ મંદિર વિશે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.